રેશન કાર્ડ માટે ઈ કેવાયસી તમે કરાવી નાખ્યું છે? આ પ્રશ્ન હું એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે આગળના સમયમાં જો તમારું ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો આગળના સમયમાં તમને રાશન નથી મળવાનું. આ વાત પાકી છે. હવે થોડા સમય પહેલા જ આપણે જોયેલું છે કે રાશન કાર્ડની દુકાનોમાં કેવડી મોટી લાંબી લાઈનો હતી અને ઘણા બધા લોકોએ તો એ લાઈનમાં ઊભા રહીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને એક ઈ કેવાયસી કરાવ્યું છે. અને ઘણા બધા લોકો એવા હતા જે લોકો યુવાન હતા એમને ઘરે બેઠા જ ઓનલાઈન આ ઈ કેવાયસી કરાવી નાખ્યું છે. પરંતુ હવે આ બેમાંથી તમે કાંઈ નથી કરાવેલું તો ત્રીજો ઓપ્શન તમારા માટે છે. હવે આરામથી તમારા ઘરે પોસ્ટમેન આવશે અને તમારું ઈ કેવાયસી કરાવી જશે. શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. નમસ્તે એન્ડ વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. આ બધી જ વસ્તુ સમજતા પહેલા આપણે એ સમજી લઈએ કે રાશન કાર્ડ માટે ઈ કેવાયસી શું કામ કરવામાં આવ્યું છે. સૌથી પહેલા એ પણ સમજી લો કે ઈ કેવાયસી જરૂરી છે અને આગળના સમયમાં એનાથી જ તમને રાશન મળવાનું છે. ઈ કેવાયસી નો મતલબ એમ થાય છે કે રાશન કાર્ડ સાથે તમારું આધાર કાર્ડ અને તમારો મોબાઈલ લિંક હોય જેનાથી આગળના સમયમાં તમને રાશન મેળવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે અને જે ભ્રષ્ટાચાર છે એ પણ ઓછો થઈ શકે. તો હવે રેશન કાર્ડ ઈ કેવાયસી માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે? તો એક આધાર કાર્ડ, એક તમારો મોબાઈલ નંબર, રાશન કાર્ડ અને જે મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો જોઈએ. ત્રીજો પ્રશ્ન, તો પોસ્ટમેન કેવી રીતના આપણા ઘરે આવીને રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી નાખશે? તો હવે સરકારે એક નવી સિસ્ટમ નાખી દીધી છે કે જેના દ્વારા હવે જે લોકોએ લાંબી લાઈનમાં ઊભા નથી રહ્યા અથવા તો ઇન્ટરનેટ દ્વારા પોતાની રીતે ઈ કેવાયસી નથી કરાવી નાખી એ લોકોને હવે ઘરે જઈને પોસ્ટમેન આ બધું કરાવશે. તો પોસ્ટમેન શું કરશે તમારા ઘરે આવીને? તો પોસ્ટમેન તમારા ઘરે આવશે, તેઓ સરકારની પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં તમારું રાશન કાર્ડ અને નંબર એન્ટર કરશે, તમારી ડિટેલ્સ દેખાશે અને ફેસ સ્કેન દ્વારા તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી નાખશે. અને જણાવી દો કે આ જે વસ્તુ છે માત્ર ને માત્ર 5 મિનિટની અંદર થઈ જશે. પોસ્ટમેન શા માટે આ ઈ કેવાયસી કરાવી રહ્યા છે? તો પોસ્ટમેનને આ જવાબદારી સોંપવાનું સૌથી મોટું કારણ એ છે કે પોસ્ટમેનને ખબર છે કે તમારું ઘર કઈ જગ્યાએ છે. તમે મોટાભાગે એ લોકોને ગામડામાં હોય તો એ લોકોને એ પણ ખબર હોય છે કે અગર તમે ઘરે નથી તો કઈ જગ્યા ઉપર હશો, તમારું કામ શું છે, આ બધી જ વસ્તુ પોસ્ટમેનને આરામથી ખબર હોય છે. એટલા માટે થઈને તેઓ ડાયરેક્ટ તમારા ઘરે પહોંચીને આ ઈ કેવાયસી કરી શકે છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બીજાને જો આ જવાબદારી સોંપવામાં આવે તો એમને ઘર શોધવામાં ઘણી મુશ્કેલી પડી શકે છે. પરંતુ પોસ્ટમેનને આ સમય લાગતો નથી, એટલે કે એમને ખબર જ છે કે તમારું ઘર ક્યાં છે. છઠ્ઠું, શું પોસ્ટમેન આપણા ઘરે ન આવે તો બીજી કોઈ યોજના છે? આ ચોક્કસથી છે. જો તમે પોસ્ટમેનનો વેઇટ નથી કરવા માંગતા તો પોસ્ટ વિભાગ દ્વારા અનાજ દુકાન અને અલગ વિસ્તારોમાં કેમ્પ પણ યોજાયા છે. ત્યાં જઈને પણ તમારું ઈ કેવાયસી કરાવી શકશો. અને તમે જાણો છો કે અમદાવાદ શહેરમાં જ 19 દિવસની અંદર આ કેમ્પ દ્વારા અને પોસ્ટમેન દ્વારા 15,000 લોકોનું ઈ કેવાયસી કરી નાખવામાં આવ્યું છે. એટલા માટે થઈને હજુ સુધી તમે ઈ કેવાયસી નથી કરાવ્યું તો અમારી ખાસ વિનંતી છે કે આગળના સમયમાં આ એક સરળમાં સરળ વિકલ્પ છે કે તમે આગળના સમયમાં તમારું રાશન કાર્ડ ઈ કેવાયસી કરાવી શકો છો. એટલે આગળના સમયમાં જો પોસ્ટમેન તમારા ઘરે આવે છે તો ડાયરેક્ટ 5 મિનિટની અંદર જ આ વસ્તુ થઈ શકે છે અને એમને તમે પૂરો સહયોગ કરો. અને જો તમે પોસ્ટમેનને તમારા ઘરે નથી બોલાવવા માંગતા તો એ કેમ્પમાં જઈને પણ આરામથી તમે કરી શકો છો. આજ પૂરતી અમે જે તમને માહિતી આપી છે એ ઘણી જરૂરી છે અને આગળના સમયમાં જો તમે આ કેવાયસી નથી કરતા તો રાશન બંધ થઈ જશે. એટલા માટે થઈને ઝડપથી આ પ્રોસેસ કરવાની શરૂઆત કરી નાખો. આ વિડીયો પસંદ આવતો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. એવા લોકોને પહોંચાડી દેજો આ વિડીયો કે જે લોકોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવેલું. અગર તમારું કોઈ વોટ્સઅપ ગ્રુપ હોય તો એમાં પણ ખાસ આ વિડીયો શેર કરી નાખજો જેથી એ લોકોને પણ આની માહિતી મળે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.